નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 78મા સ્વાતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી। હાંસોટના જીન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન। તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું અભિવાદન કરાયું। ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિસભર માહોલમાં ઉજવણી। નર્મદા જિલ્લાનો 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા ખાતે યોજાયો। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું। નાંદોદ તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે અર્પણ કરાયો। ભરૂચની અઢી સૈકાથી પણ પુરાણી સાંસ્કૃતિક પરંપરામાં મેઘરાજા તિરંગાના વાઘાને શણગાર। ભરૂચ ભોય સમાજ દ્વારા અનોખી ઉજવણી। ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતીની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ। આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે વાત કરીએ ભારત દેશના સ્વતંત્રતાની અંદર ભરૂચ જિલ્લાના ક્રાંતિવીરોના યોગદાનની। પ્રથમ ક્રાંતિકારીની વાત કરીએ તો ભરૂચના કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ શ્રેણીમાં આવે છે। તેઓએ સ્વદેશી અપનાવો, હિંદ છોડો, વ્યક્તિગત ચળવળો જેવી ભાગ લઈ ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારત પર ક્રાંતિવીર તરીકે જાણીતા હતા। વાત કરીએ ક્રાંતિકારી ચંદુલાલભાઈ દેસાઈની, જેઓ છોટે સરદાર તરીકે તેમની ઉપમા મળી હતી। તેમજ ભરૂચ જિલ્લાની સૌ પ્રથમ 21 ક્રાંતિકારીઓની ટોપલી બનાવી અંગ્રેજી હુકુમત સામે આઝાદીની લડાઈ લડ્યા હતા। વાત કરીશું ક્રાંતિકારી દિનકરરાવ દેસાઈની, જેઓએ સમગ્ર આઝાદી માટેની ચળવળો, સંગ્રામો અને લડાઈઓમાં ભાગ લઈ અગ્રીમ ભૂમિકા ભજવી હતી। વાત કરીએ ક્રાંતિકારી છોટુભાઈ ભુવાણીની, જેઓએ ક્રાંતિમાં અગ્રેસર રહી યુવાનોને પ્રેરિત કર્યા હતા અને યુવાનોની અંદર ક્રાંતિનું નવું જોમ અને જોશ આપ્યું હતું। ઐતિહાસિક દાંડી યાત્રા મહાત્મા ગાંધી દ્વારા 1930-22 માર્ચના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર ગામે આવી પહોંચ્યા હતા। સાથે મહાન અસંખ્ય ક્રાંતિકારીઓ દ્વારા ભરૂચ જિલ્લાના પ્રજાજનોની અંદર સ્વતંત્રતા માટે અને આઝાદી માટે એક નવો જોમ અને જુસ્સો હતો। એ ભરૂચ જિલ્લાની પ્રજા માટે દાંડી યાત્રા એક ઐતિહાસિક સંસ્મરણો બનીને રહ્યા છે। આપણે વાત કરીએ ભરૂચના મહિલા ક્રાંતિકારી તરીકે તો સુરજબેન હરદેવભાઈ બનારસીનું નામ પણ મોખરે છે। તેઓએ પણ મહિલાઓની અંદર ક્રાંતિની એક અલગ પહેલ અને અલગ ઉત્સાહ ઉભો કર્યો હતો। હરિશંકર ભટ્ટ તેમજ ચંદ્રશેખર ભટ્ટ દ્વારા સવિનય કાનૂન ભંગ તેમજ હિન્દ છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। ત્રિભુવન છગનલાલ પાલેજવાલા દ્વારા ભરૂચ જિલ્લાની અંદર વિદેશી કપડાની દુકાનોના બહિષ્કારનું આંદોલન ખૂબ આગવી રીતે કર્યું હતું। મણિશંકર સુકાલાલ દ્વારા 1920-21 ની અંદર અસહયોગ આંદોલનની અંદર મહત્વની ભૂમિકા ભજવી હતી। ભરૂચ શહેર જિલ્લામાં 78મા સ્વાતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી। હાંસોટના જીન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે 78મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે તિરંગો, રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી। તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા કલેક્ટરે આ પર્વે પોતાની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે આઝાદીના જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી। આ પ્રસંગે પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ।
આગેવાનોના હસ્તે વ્યક્તિ વિશેષ તેમજ સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, વાગરાના ધારાસભ્ય જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા તથા જિલ્લા તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. કે દેશને યાદ કરીએ, દેશની વિચારોને યાદ કરીએ, દેશના પાયાના સિદ્ધાંતોને યાદ કરી અને આપણા ઇતિહાસને વાગોળી અને એને ભવિષ્યના સુંદર ભવિષ્ય તરફ લઈ જવાનો આજનો દિવસ છે. કે આપણા દેશની અખંડિતતા એ વર્ષોના વર્ષો કદાચ આપણા પ્રાણોની આહુતિની કિંમતે પણ જો એને જાળવવાની થાય તો આપણા પ્રાણોના આહુતિની કિંમતે પણ આપણે આ અખંડિતતાને જાળવવાની છે. ભરૂચ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસમય અને ઉમંગભેર રાષ્ટ્રભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી, જેમાં સરકારી, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો પણ સામેલ થયા. ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ વિભૂતિબાઈ યાદવના હસ્તે ધ્વજવંદન કરાયું, જેમાં ચીફ ઓફિસર તેમજ પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए, ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, रंग दे, रंग दे, रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, रंग दे, रंग दे, रंग दे बसंती चोला, माए रंग दे. તમામ વ્યક્તિઓ અને સાચા દેશભક્તો માટે સ્વતંત્રતા દિવસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ હર હંમેશ ભારતીય નાગરિક માટે એક વિશેષ અને અદ્ભુત લાગણી ધરાવે છે. સ્વતંત્રતા દિવસે એક સારું ઉદાહરણ કહેવાય છે. એકતા એ શક્તિ છે, કારણ કે આપણા સ્વતંત્રતા સૈનિક અને તેમના સમર્થકો એક અલગ જ દેશ મેળવવા માટે એક રાષ્ટ્રની જેમ કાર્ય કરે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરને વિકસિત ભારત સાથે જોડનાર વિકસિત કરવાના ઘણા કામો કરેલ છે અને ઘણા કામો કરવાના ચાલુ છે અને આગળના વર્ષોમાં વિકાસના કામો ચાલુ રહેશે. કામદારો એ બી ખુશ થઈને ગયા, કંઈ જમવાની બધી સારી વ્યવસ્થા હતી. આમ તો આ સંસ્થાઓનો ઋણ સ્વીકાર કરવા માટે અમે વચ્ચે બી 2-3 વાર આયોજન ગોઠવ્યું, પણ કોઈને કોઈ કારણથી એ શક્ય ના બન્યું. પરમ દિવસે અમે વિચાર્યું કે નહીં, હવે આ વખતે આ ઋણ સ્વીકાર કરીએ. થોડા લેટ પડ્યા છીએ, પણ ઋણ સ્વીકાર કરી નગરપાલિકા પણ પોતાની ફરજ અદા કરવા માગે છે. એ અનુસંધાને આજે આપણે આ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમનું આપણે ઋણ સ્વીકારી કરીએ છીએ. નગરપાલિકા વતી, નગરપાલિકાની તમામ જનતા વતી, બહારથી જે કોઈ આપણી સાથે જોડાયા આવી વિકટ પરિસ્થિતિમાં એ તમામ સ્ટાફ વતી
અમે આપનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને એની યાદગીરી રૂપે આપને એક પ્રશસ્તિપત્ર એનાયત કરવા માટેનો એક નમ્ર પ્રયાસ કરીએ છીએ. તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ હરીશ પરમારના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગી અગ્રણી અરવિંદ દોરાવાલા, જુબેર પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય સરકારી કાર્યાલય તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમના આયોજનો કરાયા હતા. हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन हैं, पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. साथियों, हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन हैं. ભરૂચ શહેર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ. ભરૂચ શહેર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી. ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત દેશભક્તિ સભર કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे, मेरी ज़मीन महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे, लहरा दो सरकशी का परचम, लहरा दो गर्दिश में फिर अपनी सरजमीं का परचम, लहरा दो. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. वंदे मातरम, वंदे मातरम.
तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। तेरी सांसों पे थोड़ा सा वतन का भी हक था, ना देख मुझे यूं मुड़ मुड़ के, तेरा मेरा साथ यही तक था। काश ऐसा हो सकदा रब दे पैरी पै जांदी, तेरी जगह पे जानी मौत मैनू ले जांदी। जो तू ना मिला मानेंगे वो दहलीज नहीं होती, रब नाम की यार यहाँ कोई चीज नहीं होती। एक को हुंदी एवे जिंदगी, तू मिलना नी मैनू वे दोबारा, वे तू मैनू छड्ड जाना। गल्लां तेरियां तो लगदा ए यारा, लहरा दो सरकशी का परचम, लहरा दो गर्दिश में फिर अपनी सरज़मीं का परचम, लहरा दो। देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू। लहरा दो सरकशी का परचम, लहरा दो गर्दिश में फिर अपनी सरज़मीं का परचम, लहरा दो। लहरा दो सरकशी का परचम, लहरा दो गर्दिश में फिर अपनी सरज़मीं का परचम, लहरा दो। संग से आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगी, लिखो कब आओगी, कि तुम बिन ये घर सूना सूना है। ओ, है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। वो सच पे मैं जावा, मेरी दिल जानिया, मैं शीश झुकावा, मेरी दिल जानिया, तेरे नाम को कर जावा तुम हो। तू सारी जहां से प्यारी मेरे भारत की बेटी, सारी जहां पे भारी मेरे भारत की बेटी।
देश में अपनी सरजमीं का मतलब ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे मेरे गाँव में है जो वो गली जहाँ रहती है मेरी दिलरुबा उसे मेरे प्यार का जाम दे उसे मेरे प्यार का जाम दे वही थोड़ी दूर है घर मेरा मेरे घर में है मेरी बूढ़ी माँ मेरी माँ के पैरों को छू के तू उसे उसके बेटे का नाम दे मैं वापस आऊंगा घर अपने गाँव में उसी की छाँव में कि माँ के आंचल से गाँव के पीपल से किसी के काजल से किया जो वादा था वो निभाऊंगा मैं एक दिन आऊंगा मैं एक दिन आऊंगा નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નાંદોદ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે અર્પણ કરાયો. એ ઉપરાંત વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. જ્યારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરનો ધ્વજવંદન કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કમ્પાઉન્ડ એકતાનગર ખાતે ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારી એસઓયુ એકતાનગર સંયુક્ત વહીવટી સંચાલક ગાંધીનગરના વરદ હસ્તે યોજવામાં આવ્યો. સરદાર સરોવર ડેમ ખાતે પણ 78મા સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. જ્યારે એચ.એ. બાબરિયાના અધ્યક્ષસ્થાને રાજપીપળા જિલ્લા જેલ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો. ધ્વજારોહણના કાર્યક્રમમાં રાજપીપળા જિલ્લા જેલના કર્મચારીઓ, પોલીસ તથા એસઆરપી સ્ટાફના કર્મચારીઓ, જેલ સ્ટાફ, પરિવારજનો અને બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે જેલ અધિક્ષક બાબરિયાએ બંદીવાન ભાઈઓ જેલમુક્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ અને હર ઘર તિરંગા થીમ અન્વયે જેલના તમામ અધિકારીઓ તથા બંદીવાનો દ્વારા જેલની અંદર તિરંગા યાત્રા યોજી. જ્યારે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે ધર્મિષ્ઠાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને એક ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. રાજપીપળા એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સહિત શાળા કોલેજો ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. તો રાજપીપળા ત્રિશિકા નર્સિંગ કોલેજ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ ત્રિશિકા નર્સિંગ કોલેજના स्टाफ तथा विद्यार्थियों उपस्थित रहा था। हाँ बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए?
अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए। कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। ભરૂચમાં 2.5 સૈકાથી પણ વધુ પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રદ્ધાભેર સ્થાપન કરાયું છે, જેનું આગવું પરંપરા મુજબ તિથિ અનુસાર પૂર્ણ શણગાર કરાયો છે। આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મેઘરાજાને તિરંગા વાઘા સાથે શણગાર કરાયો। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભરૂચમાં ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વિનંતીઓ કરી છતાં પણ વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી। ત્યાં તો મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો। 2.5 સૈકાથી પણ વધુ પુરાણી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા ચાલી આવે છે। ભોયવાડ ખાતે પ્રસ્થાપિત માટીની મેઘરાજાની પ્રતિમાને પરંપરા મુજબ શ્રાવણ માસની વિવિધ તિથિએ સમયાંતરે શણગાર કરવામાં આવ્યો। બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મેઘરાજાને તિરંગાના વાઘાને શણગાર કરવામાં આવ્યા છે। મેઘરાજાના તિરંગી શણગાર સાથે દર્શન કરી શ્રદ્ધાળુઓ પણ ધન્યતા અનુભવી રહ્યા હતા। જે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના વર્ષોથી કરી રહ્યું છે તે તમે આજે જોઈ રહ્યા છો કે ભવ્ય શણગાર કરીને 15મી ઓગસ્ટની ધૂમધામથી લોકોને દર્શન માટે અહીંયા મૂક્યા છે અને શણગાર કરેલો છે। શાંત મુદ્રામાં બેઠેલા મેઘરાજાજી જે વર્ષોથી એવું કહેવાય છે ને કે ભાઈ જળ દેવતા, વરસાદનો કોઈ અણસાર નહોતો, એવા સમયે અમારા સમાજના લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને એ પ્રતિજ્ઞા જે પૂરી થઈ એના અનુસંધાનમાં અમે આ પ્રતિમાની સ્થાપના કરી છે ને આજે પણ આ પ્રતિમા આપ જોઈ રહ્યા છો। શ્રાવણ વદ 7મ 8મ 9મ 10મ ભરૂચમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે। ખૂબ જ લોકો ગામથી આવે છે। એવું કહેવાય છે કે ખેડૂતોના દેવતા એટલે જલ દેવતા, ગામથી લોકો અહીંયા આવે છે અને દર્શનના આસ્થા લે છે। વિશેષતા એ છે કે અમે નાના બાળકોને ભેટાડીએ છીએ। એવું કહેવાય છે કે નાના જે બાળકો ભેટે છે ને આસ્થા અને વિશ્વાસથી એ લોકો અધિક બીમાર જ નથી પડતા, તંદુરસ્ત જ રહી છે અને ગામથી છોકરાઓ અહીંયા આવે છે અને ભેટે છે। ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે, ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી। પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો। ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણા બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે। ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાનો આશરો આપનાર સંજાણના રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે। આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા શેઠના પરિવારના એરિક શેઠના સહિત પારસી બંધુઓએ આશાત બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી। અમારા 8 શરતોમાં એવું હતું કે જેટલું બી અમને જે રાખેલું છે એટલે અમારી 11ની બહાર એવું લખેલું છે ઓનલી એડમિશન ટુ પારસીસ એન્ડ ઝોરાસ્ટ્રિયન્સ।
એ પારસી ઝોરાસ્ટ્રિયન એટલે અમને જાડી રાણાએ કીધું છે કે ભાઈ તમારો ધર્મ અમને બતાવો નહીં, તાકી અમારી પ્રજા બદલાઈ નહીં જાય. અને દિવસે અમારી પાસે કોઈ મુહૂર્ત નથી હોતું લગ્નનું. અમારો સૂરજ ઊંઘે એટલે અમારો લગ્ન ચાલુ થાય. હવે જાડી રાણાના હિસાબે કહ્યું કે તમારો ધર્મ સૂરજ ઊંઘે તો દિવસમાં નહીં બતાવો. તે વખતે લાઇટો નહીં હોતી, એટલે કે અંધારામાં લગ્ન કરવાના, તાકી અમારો કોઈ માણસ જોઈ નહીં કે આટલો ધર્મ બહુ સારો છે ને અમે આ પારસી બની જઈએ. એ અમે ધર્મ પાલી રાખેલો છે. અમે કોઈને બતાવતા નથી ને કોઈને. આ પારસીનો જન્મ ખાલી બાય બર્થ એના બ્લડથી જ થાય છે. બાકી ગમે તે ચમરબંધી હોય એને અમે પારસી નથી બનાવતા. આ જાડી રાણાને કસમ આપી છે એટલા પૂરતું. અને હવે પહેલાં અમે 1130 પારસી 1400 વર્ષ પહેલાં આવેલા, અત્યારે અમે એના 1,30,000 થયા છે. હવે પાછા 60,000 થયા છે. પણ અમોને તો બી ખુશી છે કે ભાઈ 1130ના 60,000 તો છે. અમે ક્વોલિટીમાં નથી માનતા, અમે ક્વોન્ટિટીમાં માનીએ છીએ. આજે આટલા 60,000 પારસી છે, તે બી દેશની 12% ઇન્કમ અમે પારસીઓ આપીએ છીએ. અને દેશમાં અમારી વસ્તી 0.1માં આપણે પસંદ છે. તો મને જોઈએ છે કે હજુ બી પારસી થોડા આવે. અને અમારા નરેન્દ્ર મોદીએ જે અમને જે સાથ સહકાર આપ્યો છે, તેમાં એક સાથ સહકાર એવો આપેલો છે કે જ્યારે બી પારસીને જન્મ લેવો હોય તો એ અમને 7 લાખ રૂપિયા આપે છે IVF કરવા માટે. કોઈ કોમને મળતું નથી. એ નરેન્દ્ર મોદી અમને 7 લાખ રૂપિયા એક કપલને આપે છે. અને તે આપ્યા પછી પણ 17 વર્ષ સુધી દર મહિને 3,000 રૂપિયા એ કપલને એનો છોકરું મોટું કરવા માટે એ આપે છે. આવું તો કયો દેશ અમને આવી રીતના સાથ આપશે બોલો? આજે બાંગ્લાદેશમાં બી જે બાઈ મુસ્લિમ બાઈ ભાગીને આવ્યા છે, આપણા જ દેશે સપોર્ટ આપેલો છે. એટલે આ દેશ તમારો છે, તમે એમને સાચવો. ભલે 700 વર્ષ કોઈ બી રાજ કીધું હોય, 70 વર્ષ બી સાચવવાની કોશિશ કરો ને આપણું નામ વધારો. અને તમારો દેશ છે, તમે જ સાચવો એને. બસ એટલું મારે કહેવાનું છે. ભારત માતા કી જય. ભરૂચમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સરકારી કચેરીઓ અને સર્કલ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા. ભરૂચમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સરકારી કચેરીઓ અને સર્કલ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર ભરૂચ શહેર જિલ્લાની વિવિધ સરકારી ઇમારતો અને શહેરના મુખ્ય માર્ગના સર્કલોને લાઇટોથી શણગારવામાં આવ્યા હતા, જેથી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સાંજ થતાં જ સમગ્ર શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે. અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી,
સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોર આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ ભરૂચ. અંકલેશ્વરના ખરોડ ગામ પાસે નેશનલ હાઈવે ઉપરથી ચોરી થયેલ 1.50 લાખની બુલેટ મોટરસાયકલ સાથે પાનોલી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. પાનોલી પોલીસ મથકની હદમાં ગત તારીખ 30મી જુલાઈના રોજ બપોરના સમયે નેશનલ હાઈવે ઉપર સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર સેલના પેટ્રોલ પંપની સામે રોડ ઉપર સાઈડમાં ઉભેલ બાઇક સાથે હાસોડના આમોદ ખાતે રહેતા અવિનાશ વસાવાની બુલેટ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો, જે અવિનાશ વસાવાને ઈજા પહોંચતા તેનો બુલેટ સ્થળ પર જ મૂકી ઓટો રિક્ષામાં બેસી ખરોડ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સારવાર લઈ તે પોતાની બુલેટ મોટરસાયકલ નંબર GJ16DF 4008 લેવા આવતા સ્થળ ઉપર નહીં જણાતા પોતાની બુલેટ ચોરી થઈ હોવાની પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ PSI ST દેસાઈએ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં કામરેજની શિરડીધામ સોસાયટીમાં રહેતો સંજય વેલજીભાઈ મોરને ઝડપી પાડી બુલેટ મોટરસાયકલ કબજે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ HS પટેલના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, દિલીપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, તમામ વકીલ સભ્યો, કોર્ટના સભ્યો, ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ તથા ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ HS પટેલ દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકના સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ચીફ મેજિસ્ટ્રેટ કુ HS પટેલે 78મા સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છાઓ પાઠવીને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવાનું આહવાન કર્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના JB મોદી કેન્સર સેન્ટર ખાતે રાજેશ કુમાર શ્રીવાસ્તવ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સજ્જન ઇન્ડિયા લિમિટેડ અને કિરણબેન ખેરુકા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડના વરદ હસ્તે નવીન OPDનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌને પ્રભુ સ્મરણ કરાવવા કેન્સરની સામે લડત આપનાર એવા કંચનબેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં સુભાષ પટેલે જણાવ્યું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા 1 લાખથી વધુ લોકોને લાભાન્વિત કરવામાં આવે છે. આ પ્રસંગે રાજેશ કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સજ્જન ઇન્ડિયા તથા જયાબેન હોસ્પિટલ તે એકમેકના સેવા પૂરક છે. જ્યારે આરોગ્ય સેવાઓ માટે ભરૂચ જિલ્લાની હાકલ પડી છે, ત્યારે જયાબેન મોદી હોસ્પિટલ સદા અગ્રેસર રહી છે. સંપૂર્ણ આરોગ્ય સેવાઓ, સંતોષકારક ઉપચાર અને આત્મીયતાસભર વાતાવરણ દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે, અને આ પ્રકારની ઉમદા સેવા સગવડોને સાથે કેન્સર સામે ઝઝૂમવાની શક્તિ પ્રદાન કરવાના હેતુસર કાર્યરત આપણે જયાબેન હોસ્પિટલને સજ્જન ઇન્ડિયા સતત સહયોગ કરતું રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત કિરણબેન ખેરુકાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ભૌગોલિક સીમાઓ, જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરેના કોઈ પણ ભેદભાવ વગર માત્ર તમે નિરોગી અને સહયોગીના મંત્રને સંપૂર્ણ સમર્પિત રહીને કાર્યરત આ હોસ્પિટલને તેઓ બિરદાવે છે અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સદાય સક્ષમ બની રહેવા પ્રાર્થના કરે છે. ઉલ્લેખનીય છે કે નવીન OPDનું સર્જન માટેનો મુખ્ય સહયોગ સજ્જન ઇન્ડિયા લિમિટેડ તથા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ દ્વારા આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને દાતા તરીકે રાજેશ કુમાર શ્રીવાસ્તવ, મેનેજિંગ ડાયરેક્ટર DK રાય, સાઇટ હેડ મહેતાભાઈ, ફાઇનાન્સ હેડ બંસલજી, CSR હેડ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કિરણબેન ખેરુકા, સંતોષ T બડેવાલ, બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ સુભાષ પટેલ, જોઈન્ટ સેક્રેટરી AIDS ડોક્ટર આત્મી દિલીવાલા, ડોક્ટર તેજસ પંડ્યા તથા બહોળી સંખ્યામાં જિલ્લાના ઉદ્યોગ સાહસિકો અને સમાજના મોવડીઓએ હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
मैं इस सेंटर में आके बहुत ही खुश हूँ क्योंकि हमारे सज्जन इंडिया कंपनी में हमारा पर्पज़ है कि सोसाइटी में हेल्थ केयर और एजुकेशन को प्रमोट करना है। एंड हेल्थ केयर के मामले में इस हॉस्पिटल में बहुत आगे कदम उठाया है, पर्टिकुलरली ऑन कैंसर एरिया, जहाँ की हमारी सज्जन इंडिया कंपनी से लॉट ऑफ सपोर्ट वी हैव प्रोवाइडेड एंड वी आर सो हैप्पी। हम लोग इतना खुश हैं यहाँ पे आके कि यहाँ पे देख रहे हैं कि पेशेंट जैसे जैसे आ रहे हैं उनका ट्रीटमेंट हो रहा है। ये बहुत हमारे लिए खुशी की बात है और जो भी हम लोगों ने यहाँ पे सपोर्ट किया उससे हमको बहुत ही खुशी हो रही है। थैंक यू वेरी मच। આપણે પણ જરાય વાંધો નથી આવતું, સરસ જવાબ આપે છે અને ખૂબ આનંદથી એ લોકો અમારી વાતો કરે છે અને અમે અહીંયા આવીએ તો અમને સારું લાગે છે। आज यहाँ आके मुझे तो बहुत ही आश्चर्य हो रहा है कि हमारे भरूच में भी इतना बड़ा हॉस्पिटल बन गया और लोग जो यहाँ से भागते थे, मैं बड़ौदा भी गई थी, तो क्या है कि दूर दूर से जो आते हैं पेशेंट को लेके, तो वो बच्चे भी बहुत हैरान होते हैं और पेशेंट तो होते ही पर उनके बच्चे और डिपेंडेंट वो लोग और भी ज़्यादा हैरान होते हैं। उनका रहना खाना, उनकी तबीयत का ख्याल रखना वो बहुत मुश्किल की बात है। और कई बार मुझे बहुत जनों ने बताया कि उनके घर द्वार तक बिक गए उसको उसकी इलाज कराने के लिए। तो मुझे इतनी आशा है कि हमारे इस 100 किलोमीटर्स के दायरे में अब लोगों को इतना दूर नहीं जाना पड़ेगा। और कितनी बढ़िया मशीन्स और कितना साफ़ सुथरा एनवायरनमेंट लाए हैं, इसके लिए मैं जयाबेन मोदी के हॉस्पिटल, उनके सारे वर्कर्स, उनके जो डॉक्टर्स, उनकी नर्सेज और ख़ास करके कमलेश भाई, सबको बहुत बहुत आशीर्वाद देती हूँ क्योंकि मैं इस उम्र में पहुँचूँ कि मैं आशीर्वाद दे सकती। જન જન સુધી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો। સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને યોજાયેલ તિરંગા યાત્રા ઉમરપાડાના વનરાજ હાઈસ્કૂલથી ઉમરપાડા બજાર, ઉમરપાડા બસ સ્ટેશન સુધી વનરાજ હાઈસ્કૂલ પર પહોંચી સમાપન થઈ, જેમાં યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા। દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નીકળી, જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો। આ અવસરે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે। હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે। ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા ઉમરપાડાની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે। ઉમરપાડા વાસીઓના જોમ જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાષ્ટ્રભક્તિમાં ઉમરપાડા વાસીઓ હંમેશા અગ્રેસર છે। તેમજ ગણપતભાઈ વસાવા તિરંગા યાત્રા દરમિયાન પ્રજાજનોને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું। અંતે આમ ઉમરપાડા તાલુકા દેશભક્તિના રંગમાં રંગાયું। આ યાત્રામાં ઉમરપાડા તાલુકાના મામલતદાર પ્રવીણભાઈ પટેલ, ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, સુરત જિલ્લા માજી કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શામસિંહભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા, તાલુકાના મહામંત્રી અમીશભાઈ વસાવા અને અર્જુનભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, ઉપપ્રમુખ કુસુબેન વસાવા, રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપભાઈ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિગ્નેશ પરમાર સહિત અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા। હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી આ યાત્રાઓ ચાલી રહી છે। એના જ ભાગ સ્વરૂપે આજે ઉમરપાડા તાલુકાની અંદર પણ તાલુકા મથકે હજારોની સંખ્યામાં ઉમરપાડા તાલુકાના ભાઈ બહેનો, ઉમરપાડા તાલુકામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, પોલીસ મિત્રો, ફોરેસ્ટના મિત્રો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને વનરાજ હાઈસ્કૂલથી એસટી ડેપો બજાર થઈને ફરી વનરાજ હાઈસ્કૂલે આજે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી છે। સમગ્ર દેશ દેશભક્તિથી રંગાયેલો છે અને આજના દિવસે જે કોઈ આપણા સ્વતંત્રતા વીરો થઈ ગયા, જે વીરાંગનાઓ થઈ ગઈ, એ બધા જ લોકોએ જેમણે
આ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સમગ્ર જીવન દેશ કાજે બલિદાન આપ્યું છે એવા તમામ સ્વતંત્ર વીરોને આજે લાખ લાખ વંદન કરીએ છીએ અને આજની આ ઉમરપાડાની તિરંગા યાત્રા સફળ કરવા બદલ સમગ્ર ઉમરપાડા તાલુકાની જનતાનો અને વહીવટી તંત્ર અને સમગ્ર સંગઠનની ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપું. અંકલેશ્વર ખાતે વિવિધ સરકારી કચેરીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ખાતે વિવિધ સરકારી કચેરીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. एहसास थोड़ा तो जगाए अपने दिलों में हम सिंदूरी गालों वाला सूरज जो करे ठिठोली क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम शर्मीले खेतों को ढकने चूनर पीली घूंघट में रंग पनघट में रंग चम चम चमकीला આમોદ નગર સહિત તાલુકામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ જલપાબેન પટેલના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આમોદ નગરના વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પાલિકા સદસ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આમોદના નગરપાલિકાના આંગણામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું. આજ રોજ નગરપાલિકા વિસ્તારના વેપારીગણ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ શાળાના બાળકો, ગામના આગેવાનો અને વિવિધ મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. તે માટે એમની રાષ્ટ્રપ્રેમને હું સખત નમન કરું છું. સાથોસાથ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ તેના માટે જેઓએ પોતાના જાન નોશાવર કરી અને બલિદાન વોર્યું છે એવા વીર શહીદોને પણ હું સખત નમન કરું છું. સાથોસાથ આમોદ નગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણો દેશ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આપણા રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું સપનું છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારતની થીમ હેઠળ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો, તો એના માટે મારું ગામ પણ વિકસિત આમોદ બની રહે એવી શુભકામનાઓ. સાથોસાથ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે એ સૌનો હું આજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હાંસોડની જુદી જુદી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક અને રંગેચંગે કરવામાં આવી. હાંસોડની જુદી જુદી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક અને રંગેચંગે કરવામાં આવી હતી. वतन वतन मेरे आबाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं वतन मेरे वतन, मैं वतन मेरे वतन. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કપલસાડી ખાતે તાલુકા કક્ષાની 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ઝઘડિયા તાલુકાના કપલસાડી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ, જેમાં પ્રાંત અધિકારી કાજલ ગામિતના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર તેમજ અધિકારીઓ, પોલીસ સ્ટાફના, શાળાના શિક્ષકો, ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ તકે તેમણે જણાવ્યું હતું કે આજથી 11 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 2013ના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં સરહદી ગામોનો સામૂહિક વિકાસ સાધી શકાય અને માળખાકીય સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં કુલ 1162.44 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી, જેમાં સબ સેન્ટર, આંગણવાડી કેન્દ્ર, પશુ આરોગ્ય સેવા કેન્દ્ર, રસ્તા, નાળા તેમજ શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓ માટે 530 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યો. વિવિધ શાળા, કોલેજો અને સંસ્થાઓ દેશભક્તિના ગીત, રાસ ગરબા, પિરામિડ તથા આદિવાસી લોકનૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા રાજ્ય જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યો જયંતિભાઈ રાઠવા, અભિસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિતના અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ. નબીપુરની વિવિધ શાળાઓ, ઓફિસો અને પોલીસ મથક ઉપર ધ્વજવંદન કરાયું હતું. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. जान से प्यारा है, सबसे बड़ा गुलिस्तान हमारा है. यहाँ हर पलक पलक पे धरती बदले रंग, यहाँ के बोले में रंगोली साथ रंग. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी. तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. जन गण मन अधिनायक जय है तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. शान तेरी न कम होने देंगे वतन, नाम ले के तेरा जिएंगे वतन. तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन. लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो. गर्दिश में फिर अपनी सरजमीं का परचम लहरा दो. ओ थारे बासी तेरे मारी रे, जान लगा देंगे हम. थारे बासी तेरे
घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला, तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। ભરૂચ જિલ્લામાં હાંસોટ ખાતે ઉજવાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે વિવિધ સરકારી વિભાગોને નવા રૂપરંગ આપી શણગારવામાં આવ્યા, પણ એસટી ડેપોમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। આ વખતનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ હાંસોટમાં હોય વિવિધ સરકારી મકાનોને શણગારવામાં આવેલ, તેવી જ રીતે હાંસોટના એસટી ડેપોને પણ નવા રંગરૂપમાં રૂટ બોર્ડ તથા સૂચનાઓના બોર્ડ લગાવવામાં આવ્યા, જે સારી બાબત છે, પરંતુ અન્ય સુવિધાઓના નામે અસુવિધા માલુમ પડેલ છે। જેમ કે પીવાના પાણીની પરબ તો છે જ, તેમ છતાં તેમાં છેલ્લા 1 અઠવાડિયાથી પાણી આવતું જ નથી, જ્યારે પંખા પણ બંધ હાલતમાં પડેલ છે, સીસીટીવી કેમેરા છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે, અને માઇક ઉપરથી બસોની આવન જાવણની સૂચના માઇક દ્વારા કરવામાં આવતી નથી, અને ટોયલેટમાં નરકા ગાઢ જેવી સ્થિતિ છેલ્લા 10 દિવસથી જોવા મળી રહી છે। આ તમામ સમસ્યાનો ઉકેલ વહેલી તકે આવે એ મુસાફરો ઈચ્છી રહ્યા છે। શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। સમગ્ર દેશભરમાં આજે 78મા સ્વાતંત્ર્ય દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે પણ 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો। આ પ્રસંગે સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે શાળાના બાળકોએ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્ય અમીષાબેન પંડ્યા, શાળાના શિક્ષકો તેમજ સમગ્ર મનન વિદ્યાલય પરિવાર તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી નિમિત્તે વક્તવ્યનું આયોજન કરાયું। ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે 14મી ઓગસ્ટની રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય વક્તા વિરલભાઈ દેસાઈ દ્વારા અખંડ ભારત વિશે વિસ્તૃત વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં ભારત કેવી રીતના જુદું પડ્યું તેના વિશે વિશેષમાં માહિતી આપી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના મનોજભાઈ હરિયાણી, બિપિનભાઈ પટેલ, સંદીપભાઈ મિસ્ત્રી, કૌશિકભાઈ જોશી, રાહુલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ટેલર વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પૂજામાં આવેલા જે ચોખા છે ને, એ ચોખા પણ જો તૂટેલો દાણો હોય તો એનાથી પૂજા હિન્દુ સમાજ કરે નહીં। પોતાની દીકરીને જ્યારે પરણાવવાની હોય ત્યારે બંગડી આપવાની હોય તો હિન્દુ સમાજ એ સાદાવાળી બંગડી આપતો નથી કે દીકરીને સાદાવાળી સાડી આપતો નથી। હિન્દુ સમાજ એ સાદા તૂટેલા ચંદ્રની પણ પૂજા નથી કરતો, એ અખંડ ચંદ્રની જ પૂજા કરે છે, એટલે કે પૂર્ણિમાની। આવા હિન્દુ સમાજને અતિ પવિત્ર એવી ભારત માતા ખંડિત સ્વરૂપમાં મળી, અને એ ખંડિત થયેલી ભારત માતાને પુનઃ અખંડ કરવા માટેનો સંકલ્પ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ ભારતના 24 વિભાજનો અને છેલ્લામાં છેલ્લા વિભાજન સુધીના તમામ તબક્કાને યુવાનોને કહેવામાં આવ્યા, અને રિવર્સ ડિરેક્શનમાં પાકિસ્તાનથી માંડીને અફઘાનિસ્તાન સુધીનું બધું જ આપણું પાછું લેવાનું છે। આને માટેનો સંકલ્પ લેવામાં આવ્યો। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। વાગરા તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી MM પટેલ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી। વાગરા ખાતે શ્રીમતી MM પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાગરા મામલતદાર મીનાબહેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। જેમણે સ્વતંત્ર ભારતના સ્વપ્નોને સાકારમાં કરવા માટે ખુશીથી પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે। હું મહાત્મા ગાંધી, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલા લાજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ જેવા તમામ સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપું છું। વિશ્વમાં એક તેજસ્વી તારા તરીકે ઊભા રહેલા આપણા દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, અને કૃષિ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે। આપણા જવાનોએ નવીન વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે। આજે ભારત એક શક્તિશાળી તંત્ર તરીકે આગળ વધી રહ્યું છે।
સરકારના પ્રયાસોથી આજે દેશે ઘણા મહત્વના સંશોધનો અને યોજનાઓ અમલમાં મૂકી છે. સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન ભારત, ડિજિટલ ભારત જેવી યોજનાઓ દ્વારા દેશના ગામડાઓ સુધી સુવિધાઓ પહોંચાડી છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓની વાત કરીએ તો વાગરા તાલુકામાં આયુષ્યમાન કાર્ડ આજ દિન સુધી 43,260 લોકોને કાઢી આપવામાં આવ્યા છે. સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ પૈકી વાગરા તાલુકામાં અત્યાર સુધી ધંધા સ્વરૂપે બહેનો માટે વિધવા સહાય યોજના હેઠળ 4,113, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ 1,570, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 382 અને રાષ્ટ્રીય કુટુંબ યોજના સહાય કુલ 4 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. નવા બોરવાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. નવા બોરવાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જાદુભાઈના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ઝંડા ગીત, રાષ્ટ્રગીત અને ઉત્સાહ વધારે એવા વિવિધ નારાઓ લગાવીને દરેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી. ત્યારબાદ દેશના યુવાનોને દેશ પ્રત્યે પ્રેમ ભાવના જગાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુ નર્સરીના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ શહીદ થયેલા વીર જવાનો અને મહાન વિભૂતિઓ વિશે પોતાની કાલી ઘેલી ભાષામાં ખૂબ જ સુંદર વક્તવ્ય રજૂ કર્યું. ત્યારબાદ રંગારંગ કાર્યક્રમની શરૂઆતમાં આજે આ આઝાદ ભારતમાં આપણે શાંતિથી રહી શકીએ એવા વીર જવાનોને યાદ રાખવા જરૂરી છે એ માટે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમને કારણે ચારે બાજુનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, શાળાના વિમલભાઈ પાઠક, શાળાના શિક્ષણવિદ પ્રભુભાઈ પટેલ, શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલીઓએ આ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
નારાયણ વિદ્યાલય અંગ્રેજી માધ્યમમાં હર ઘર તિરંગા અંતર્ગત નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ધ્વજ પ્રદર્શન, દેશભક્તિ ગીત અને રંગોળી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. નારાયણ વિદ્યાલય અંગ્રેજી માધ્યમમાં હર ઘર તિરંગા અંતર્ગત નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ધ્વજ પ્રદર્શન, દેશભક્તિ ગીત અને રંગોળી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન રીચાબેન રાણા, વાણી ગાંધી, કવિતા ગાવહાને અને દિવ્યા ભટ્ટે સુંદર રીતે કર્યું હતું. જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પૂર્વ દિને તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તુલસીધામ શાક માર્કેટથી સાંઈ મંદિર જાડેશ્વર સુધી આયોજિત તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ સપ્તાહ એ તિરંગા સપ્તાહ તરીકે મનાવવાનું સરકારે નક્કી કર્યું છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ સ્થાનો ઉપર હજારો લોકો ભેગા થઈને આ કાર્યક્રમને ઘર ઘર સુધી લઈ જવા પ્રયાસ કરે છે. પ્રધાનમંત્રીએ 9મી તારીખે દિલ્હીમાં 9મી ઓગસ્ટ એટલે અંગ્રેજો ભારત છોડો સ્વાધીનતા સેના સંગ્રામનો સૌથી અગત્યનો દિવસ, ત્યારથી લઈને આવતીકાલે ભારતના સ્વતંત્ર દિવસ સુધીની ઉજવણીના કાર્યક્રમોના ભાગરૂપે આજે તુલસીધામથી લઈને જાડેશ્વર સાંઈ મંદિર સુધી જાડેશ્વર ગ્રામ પંચાયતના અને ભોલાવ ગ્રામ પંચાયતના કાર્યકર્તાઓ દ્વારા આ પદયાત્રાનો કાર્યક્રમ, તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમાં મોટી સંખ્યામાં આગેવાનો, સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવા જઈ રહ્યા છે. ભારત સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 78મા સ્વાતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. હાંસોટના જીન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન. તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું અભિવાદન કરાયું. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિસભર માહોલમાં ઉજવણી. નર્મદા જિલ્લાનો 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા ખાતે યોજાયો. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું. નાંદોદ તાલુકાના વિકાસ માટે 25 લાખનું ચેક કલેક્ટરના હસ્તે અર્પણ કરાયો. ભરૂચની અઢી સૈકાથી પણ પુરાણી સાંસ્કૃતિક પરંપરામાં મેઘરાજા તિરંગાના વાઘાને શણગાર. ભરૂચ ભોય સમાજ દ્વારા અનોખી ઉજવણી. ભરૂચ શહેર જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતીની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.